નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મતલબ ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદરી। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં બનાસકાંઠાથી આ સમાચાર સામે આવી રહ્યા છે। ભર શિયાળે હવે ભાદરવાના એંધાણ જોવા મળી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। પાલનપુરમાં ધીમી ધારે કમોસમી વરસાદની શરૂઆત થઈ છે। પાલનપુર, અમીરગઢ, દાંતીવાડા, વડગામમાં વરસાદી માહોલ જોવા મળ્યો। કમોસમી વરસાદને લઈને ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। આવતા મહિને બે માવઠાની આગાહી પણ હવે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। 7 થી 10 અને 23 થી 28 ડિસેમ્બરની વચ્ચે વરસાદ આવવાની શક્યતા। પાલનપુરમાં ધીમી ધારે કમોસમી વરસાદની શરૂઆત થઈ છે। પાલનપુર, અમીરગઢ, દાંતીવાડા, વડગામમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। તો ભર શિયાળે હવે ભાદરવાના એંધાણ જોવા મળી રહ્યા છે। ખેડૂતોને હવે ફરીથી માવઠાનો માર વાગે તેવા પણ હવે સમાચાર સામે આવ્યા। બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। રાજ્યમાં ઠંડીમાં વધારો થયા બાદ ગત 2 દિવસથી તાપમાનમાં વધારો નોંધાયો છે। આ અંગે હવામાન વિભાગે જણાવ્યું હતું કે રાજ્યમાં તાપમાનમાં વધુ ફેરફાર નહીં થાય। ગરમ પવન અને ભેજના કારણે હાલ રાજ્યમાં તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાઈ રહ્યું છે। હવામાન વિભાગની આગાહી મુજબ હવામાન વિભાગની જે પ્રકારની આગાહી છે, જેમાં હાલમાં તાપમાનમાં વધારો ઘટાડો થવાની શક્યતા ઓછી છે। પવનની દિશામાં ફેરફાર થવાથી રાહત મળશે। 2 દિવસ બાદ તાપમાન ફરી ધીરે ધીરે ઘટશે। ફરીથી ઉત્તર પશ્ચિમી પવનો શરૂ થતાં જ રાજ્યમાં ઠંડક પ્રસરી જશે અને ગરમીનું જોર ઘટશે। अभी जो हवा का दिशा है गुजरात एंड जो हमारा इंडियन टेरिटरी दीव दमन दादरा नगर हवेली उत्तर पूर्व से पूर्व दिशा से अभी हवा का फ्लो है। सर, क्या रीजन है कि टेम्परेचर राइज हो रहा है? अभी जो पवन का दिशा देखिए आप, नॉर्थ ईस्टर्ली टू ईस्टर्ली डायरेक्शन से जो विंड आ रहे हैं ना, ये गर्म हवा है। इसके कारण टेम्परेचर, मॉइस्चर भी है इसके साथ, इसके कारण ये टेम्परेचर कितने दिन तक ऐसा है? अभी 2 दिन 48 घंटा तक ऐसा रहेगा। उसके आगे टेम्परेचर 2 to 3 डिग्री सेंटीग्रेड डाउन होगी। મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલા સુદાસણા ગામમાં દિનેશ રાવળ નામના શિક્ષક બીએલઓનું એસઆઈઆરની કામગીરી કરતા અવસાન થયું છે। સુદાસણા ગામની પ્રાથમિક કન્યા શાળામાં ફરજ બજાવતા આચાર્ય દિનેશ રાવળ હાલમાં એસઆઈઆરની કામગીરી કરતા હતા। શિક્ષક દિનેશ રાવળને ઓનલાઈન ફોર્મ અપલોડ કરવાની કામગીરીનું ભારણ હતું, કારણ કે અંતરિયાળ વિસ્તાર હોવાથી ઇન્ટરનેટ દિવસ દરમિયાન વર્ક કરતું ન હોવાથી શિક્ષક અડધે રાત્રે મતદારોના ફોર્મ અપલોડ કરવાનું કામ કરતા હતા। આ મોડી રાત્રે મતદાર ફોર્મ અપલોડ કામગીરી દરમિયાન દિનેશ રાવળનું હાર્ટ એટેકના કારણે અવસાન થતા શિક્ષણ ક્ષેત્રે ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે। लगभग 2 વાગ્યાની આસપાસ ઉઠી અને ફોર્મને અપલોડ કરવાનું કામ કરતા હતા એવું એમના પરિવારનું કહેવું છે। એમના પરિવારના જણાવ્યા મુજબ આ કામ કરતા હતા એ દરમિયાન એમને છાતીની અંદર દુખાવો પડ્યો। પરિવાર સભ્યોને જાણ થતો એમને એમના ઓળખીતા મિત્રોને બોલાવ્યા, ગામની અંદર દવાખાને લઈ ગયા, પરંતુ ત્યાં સારવાર મળી નહીં, તો ઉપલબ્ધ નહોતી, એટલે એ લોકો અહીંયા વડનગર સિવિલમાં લાવ્યા। સિવિલમાં ડૉક્ટરશ્રીએ એમને મૃત જાહેર કર્યા છે। રાજકોટમાં એસઆઈઆરની કામગીરીને લઈને ધોરાજી ઉપલેટાના પૂર્વ એમએલએ લલિત વસોયાનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે સરકાર દયાહીન બની ગઈ છે। પ્રજાની તકલીફો વિચારવાના બદલે સરકાર પોતે જ નિર્ણય કરે છે। સરકાર દયાહીન થઈ ગઈ છે। સરકારી કર્મચારીઓ અને પ્રજાને પડતી તકલીફો વિશે વિચારવાના બદલે પોતે જે નિર્ણય કર્યો છે એ જ નિર્ણય સાચો, એ વાતને અહમને કારણે વળગી રહે છે। એને કારણે આખા ગુજરાતની અંદર એસઆઈઆરની જે પ્રક્રિયા ચાલી રહી છે, એ પ્રક્રિયામાં બીએલઓ ઉપર સરકારના અધિકારીઓ જે રીતે પ્રેશર ટાર્ગેટ પૂરો કરવા માટે કરી રહ્યા છે, એને કારણે આજે 5મા બીએલએનું મૃત્યુ થયું છે। અમદાવાદ જિલ્લા કલેક્ટરના આદેશથી એસઆઈઆરને લઈ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ મામલતદાર અને પ્રાંત અધિકારીની કચેરીઓમાં 29 અને 30 નવેમ્બરના રોજ કેમ્પ યોજાશે। કેમ્પમાં મતદારો ફોર્મ ભરીને પુરાવા સાથે તરત જ જમા કરાવી શકશે। आपने
29 નવેમ્બર અને 30 નવેમ્બરના રોજે આપને કેમ્પ પણ ગોઠવ્યા છીએ. તો કેમ્પમાં આવીને દરેક મિત્રોને પણ મારી વિનંતી છે કે સંપૂર્ણ રીતે જે લોકો રહી ગયા છે સંપૂર્ણ રીતે ફોર્મ્સ ભરીને સંપૂર્ણ વિગતો સાથે કેમ્પમાં ફોર્મ સબમિટ કરી શકો છો. ECI નેટ કરીને એક લિંક આવ્યા છે, જેના લિંક ઉપર આપ પોતાનું નામ 2002માં ક્યાં હતું વિગતો ભરીને અમુક વિગતો ભરીને આપ પોતાનું નામ 2002ની મતદાર યાદીમાં શોધી શકો છો. વલસાડમાં રાજ્ય સરકારની ચિંતન શિબિરનો આજે બીજો દિવસ છે. 12મી ચિંતન શિબિર શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે ચાલી રહી છે. કેન્દ્ર સરકારના કેબિનેટ સેક્રેટરી ટીવી સોમનાથ ઉપસ્થિત રહ્યા હતા. સરકાર દ્વારા સુશાસનની વ્યૂહરચના પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિવિધ મુદ્દે મંત્રીઓ અને અધિકારીઓ વચ્ચે ચર્ચા વિચારણા કરાઈ હતી. શિબિરમાં રાજ્યના વિકાસના રોડ મેપની ચર્ચા કરી હતી, જ્યારે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ હળવાશની પળો માણી હતી. હસ્તસંઘવીએ વારલી પેઇન્ટિંગ પર હાથ અજમાવ્યો હતો. સાથે જ વાંસમાંથી બનતી વસ્તુઓ બનાવતા પણ શીખ્યા હતા. आदिवासी क्षेत्रों की पहचान है वारली पेंटिंग, और वारली पेंटिंग के माध्यम से आज चिंतन शिविर में मेरी ये बहनों के साथ साथ मेरे साथी मंत्री भी आज उनके साथ हाथ बटा रहे हैं. ख़ास तौर पे आदिवासी क्षेत्र की बहनों जितनी अच्छी तरह से तो हम ये काम नहीं कर पाए, लेकिन उनके साथ खड़े रह के वारली पेंटिंग को और देश और दुनिया तक पहुंचाने के लिए क्या कर सकते हैं, उसके लिए ज़रूर से हमने हाथ बटाए हैं. चिंतन शिविर में ये बहुत ही अच्छा प्रयास किया है. श्रीमद राजचंद्र आश्रम द्वारा इसी प्रकार से अगरबत्ती का काम हो, वास की टोपली हो या फर्नीचर्स हो या फिर वारली पेंटिंग हो, और भी कई कामों के साथ ये क्षेत्र के लोगों को रोजगारी देने का प्रयास आश्रम द्वारा चल रहा है. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની આગેવાની હેઠળની જન આક્રોશ યાત્રા આજે ગાંધીનગર ખાતે પહોંચી હતી. આ દરમિયાન ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ નિવેદન આપતા કહ્યું કે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો માત્ર નામનો છે. દારૂ ને ડ્રગ્સ ઠેર ઠેર સરળતાથી મળી આવે છે. ગુજરાતમાં લોકો ખુદ કહે છે કે પીવાનું પાણી નથી મળતું, પણ દારૂ બધે મળે છે. ગુજરાત કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનો આજે 8મો દિવસ છે. ત્યારે યાત્રા ગાંધીનગરમાં આવી પહોંચી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ યાત્રા અંગે માહિતી આપતા જણાવ્યું કે આજે ગુજરાતની જનતા અનેક મુદ્દે દુઃખી છે. સાથે સાથે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચકડોળે ચડી છે. પરિણામે ડ્રગ્સ સહિત દારૂના અડ્ડાઓ પણ ધમધમી રહ્યા હોવાના આક્ષેપો તેમણે કર્યા અને જણાવ્યું હતું કે આવી સ્થિતિમાં સરકારને જગાડવા માટે કોંગ્રેસ આ જન આક્રોશ યાત્રા કાઢી રહી છે, જેમાં કોંગ્રેસના ધારાસભ્યો અને અસંખ્ય કાર્યકર્તાઓ પણ જોડાયા છે. આ સાથે જ અમિત ચાવડાએ આ સમગ્ર યાત્રામાં ગુજરાતની જનતાને હિતની વાત કરી છે. ખેડૂતોને સંપૂર્ણ જેવા માફ થવા જોઈએ. યુવાનોએ કાયમી રોજગાર માટે આક્રોશ સાથે રજૂઆત કરી છે કે ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ થવી જોઈએ. જ્યાં પણ ગયા છીએ મહિલાઓએ એકી અવાજે કીધું છે કે પીવાનું પાણી નથી મળતું, પણ દારૂ ને ડ્રગ્સની બાટડીઓ ઠેર ઠેર ખુલી છે. પોલીસ હપ્તા લે છે, બુટલેગરો કહે છે કે હપ્તા ગાંધીનગર સુધી પહોંચે છે, એટલે અમારો કોઈ વાડ પણ વાંકો કરી શકવાનો નથી. અને જે રાજ્યના ગૃહમંત્રીની જવાબદારી છે એ બુટલેગરોના વકીલ હોય, હપ્તાખોરો કે એમના વહીવટદારોના ઉપરાડું લેતા હોય, એ રીતની ભાષામાં બોલે છે. ત્યારે મહિલાઓનો આક્રોશ છે કે ગુજરાતમાંથી દારૂ ને ડ્રગ્સની બધી બંધ થવી જોઈએ. યુવાનોને રોજગારી નથી, મોંઘવારી, તમે મહિલાઓ પર અત્યાચાર, તમામ ગુજરાતનો નાનો ગરીબ માણસથી માંડી તમામ લોકો આજે આ વર્તમાન માત્ર કોમવાદ હિન્દુ મુસ્લિમ કરીને સત્તા મેળવતી સરકારને જગાડવા અને પ્રજાને પ્રશ્નોને લાગણી આપવા, કવા આમને છોડો અને આમનામાં આને પ્રજાની જાગૃતિ થાય, પ્રજાને ઉપયોગી થાય એવા મુદ્દાને આવનારા સમયમાં સત્તા એ રાજાઓ જેવી સત્તા ભોગવતી ભાજપને જગાડવી છે કે તમે પ્રજાના મતથી જીત્યા છો. આ લોકશાહી દેશ છે, બાબા સાહેબ આંબેડકરના બંધારણથી ચાલતો દેશ છે, અને તમે આની અંદર ખમા કરો અને આ બધા પ્રશ્નો છે એની વાચા આપવા, લોક જુવાળ ઊભો કરવા અને આ ઊંઘથી બહેરી સરકારને જગાડવા માટેની યાત્રા.
ગાંધીનગરમાં દેશભક્તિના ગીતો સાથે નીકળેલી આ યાત્રા સેક્ટર 30 થી શરૂ થઈને ગાંધીનગરના અલગ અલગ વિસ્તારોમાં ફરી હતી। ત્યારે જનજાગૃતિ માટે કોંગ્રેસે કાઢેલી આ યાત્રાનું વિવિધ સ્થળોએ ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું છે। આ સાથે ગુજરાતની જનતાએ યાત્રાને વધાવી છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। એસઆઈઆરની કામગીરીને લઈ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું છે। એસઆઈની કામગીરી દરમિયાન ગુજરાતમાં 5 થી વધુ અને દેશમાં 27 થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। અને હવે આ બીએલઓની કામગીરીના કારણે મતદાર યાદીની એસઆઈઆરમાં 5 થી વધુ અને સમગ્ર દેશમાં 27 થી વધુ આ કામગીરી સાથે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। તમારી નીતિના અભાવના કારણે, વ્યવસ્થાના અભાવના કારણે સામાન્ય નાગરિક નહીં પણ વ્યવસ્થામાં જોડાયેલા લોકોના પણ મોત થાય। હવે ક્યારે જાગશે સરકાર? ક્યારે ચૂંટણી પંચ જાગશે? આ સવાલ એટલા માટે પૂછવામાં આવે છે કે કામના અતિશય ભારણના કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એની માટે ચૂંટણી પંચે તાત્કાલિકપણે વ્યવસ્થા કરવી જોઈએ। ગુજરાતમાં દારૂબંધી પર વધુ એક ભાજપ નેતાએ સવાલ ઉઠાવ્યા છે। ભાજપ નેતા ડોક્ટર ભરત કાનાબાના એક્સ પર પોસ્ટ કરી દારૂબંધી પર સવાલ ઉઠાવ્યા છે। ગુજરાતની દારૂબંધીને ભાંગી તૂટી ગણાવી હતી। તેમણે જણાવ્યું હતું કે દારૂના હપ્તાના પૈસા આઈપીએસ અધિકારીઓ સુધી પહોંચે છે। તેમણે જિગ્નેશ મેવાણીને પણ આડે હાથ લેતા કહ્યું હતું કે કોંગ્રેસની સરકારવાળા રાજ્યમાં દારૂબંધી કરાવો। કે ગુજરાતમાં દારૂબંધી મેં લખ્યું પ્રમાણે ભાંગી તૂટી છે, જે પણ છે એવી છે, એનો પણ ફાયદો છે। આજે ગુજરાતમાં બહેનો આપણી નીકળી શકે રાત્રે આસાનીથી સલામતીપૂર્વક, એનું કારણ જેવી તેવી પણ દારૂબંધી છે। દારૂબંધીનો પૂરો અમલ ન થાય એને માટે જે જવાબદાર લોકો છે, જે બુટલેગરો જેને આપણે કહીએ છીએ, અને એની સાથે પોલીસ તંત્રના કેટલાક કર્મચારીઓ પણ સંડોવાયેલા છે। એટલે આ બધાની મિલીભગતથી ગુજરાતમાં દારૂબંધીનો જે રીતે કડક અમલ થવો જોઈએ નથી થતો। એટલે મેં લખ્યું છે કે ક્યાંય કોઈ એમ પૂછે કે ગુજરાતમાં ક્યાં ક્યાં દારૂ મળે છે, તો આપણે એને પૂછાય કે ક્યાં ક્યાં નથી મળતો। બધી જગ્યાએ મળે છે, ઇઝીલી મળે છે। અનીતિના ધંધાની જે કમાણી છે એ પોલીસ તંત્રના કેટલાક કર્મચારીઓ સુધી જાય છે। જ્યારે દંડ થાય છે ત્યારે નાના કર્મચારીઓને દંડ થાય છે, અને જે આઈપીએસ અધિકારીઓ પણ આમાં સામેલ છે એમને કશું થતું નથી। તો આ બધી વિસંગતતાઓ ગુજરાતમાં દારૂબંધીના અમલ અંગેની છે, પણ એની સાથે સાથે જિગ્નેશભાઈ મેવાણી સમાજના હિતમાં કદાચ આ ઝુંબેશ ચલાવતો હોય ચોક્કસપણે, પણ એમણે સમજી લેવું પડે કે દેશમાં જે 2 મોટા રાજ્યોમાં દારૂબંધી છે, ગુજરાત અને બિહાર, એ ભાજપ શાસિત છે, અને આખા દેશમાં કોંગ્રેસ હવે 3 રાજ્ય બચ્યા છે, હિમાચલ પ્રદેશ, તામિલનાડુ અને કર્ણાટક, ને જરા પણ દારૂબંધી નથી। એટલે એમને ખરેખર દારૂના દૂષણ સામે એટલો બધો રોષ હોય, એના માટે ખરેખર ગંભીર હોય તો જે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં છે ત્યાં દારૂબંધીનો અમલ શરૂ કરાવે। ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વાતો માત્ર કાગળ પર જ હોવાનું સામે આવ્યું છે। એક તરફ છોટાઉદેપુરમાં દારૂની હેરાફેરી કરતી એમ્બ્યુલન્સને ઝડપી પાડવામાં આવી છે, ત્યારે બીજી તરફ પાટણમાં શિક્ષક નશામાં ધૂત હોવાનો વિડીયો વાયરલ થયો છે। તો શું છે સમગ્ર અહેવાલ, આવો જોઈએ। ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા। છોટાઉદેપુરમાં એમ્બ્યુલન્સમાંથી દારૂ ઝડપાયો। હેરાફેરી માટે એમ્બ્યુલન્સનો કરાતો હતો ઉપયોગ। પોલીસે દારૂની હેરાફેરી કરતી એમ્બ્યુલન્સને ઝડપી પાડી। પાટણમાં શિક્ષક નશામાં ધૂત હોવાનો વિડીયો। શિક્ષકના બેદરકારી ભર્યા વર્તનથી વાલીઓમાં રોષ। એક તરફ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની મોટી વાતો કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા ઉડતા હોવાનું સામે આવ્યું। છોટાઉદેપુરમાં દારૂની હેરાફેરી માટે બુટલેગરો એમ્બ્યુલન્સનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે। પોલીસે બાતમીના આધારે દારૂની હેરાફેરી કરતી એમ્બ્યુલન્સને ઝડપી પાડી છે। પોલીસે દારૂ અને એમ્બ્યુલન્સ સહિત કુલ 5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ત્યારે પોલીસ ફરાર ચાલક અને આ નેટવર્ક પાછળના મુખ્ય સૂત્રધારને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી રહી છે। જ્યારે બીજી તરફ પાટણ જિલ્લામાં પણ દારૂબંધીના ધજાગરા ઉડતા હોવાના દ્રશ્યો સામે આવ્યા। પાટણની ગોતરકા પ્રાથમિક શાળામાં દિનેશ પરમાર નામનો શિક્ષક નશામાં ધૂત હોઈને સૂતો હોય તેવો વિડીયો વાયરલ થયો છે। શાળા સમય દરમિયાન શિક્ષકનું બેદરકારી ભર્યું વર્તન જાહેર થતાં જ વાલીઓમાં ભારે રોષ છવાયો છે। બાળકોના ભવિષ્ય સાથે છેડા કરતા શિક્ષકને સસ્પેન્ડ કરવાની પણ માંગ વાલીઓ દ્વારા કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।
વડોદરામાં નકલી પીએસઆઈ બની બકુલ અને તેની પત્ની રશ્મિબેન સામે છેતરપિંડીનો કેસ નોંધાયો છે. બકુલે સરદાર એસ્ટેટની ચાઇનીઝ દુકાનમાંથી ચિકન પાર્સલ મંગાવી પેમેન્ટ નહીં ચૂકવવા માટે પીએસઆઈ હોવાનું બતાવ્યું હતું. બાપોદ પોલીસને ફરિયાદ મળ્યા બાદ બંનેને ઝડપી કાન પકડી અને ઉઠક બેઠક કરાવી હતી, જ્યારે આરોપીએ ભૂલ સ્વીકારી હતી. વડોદરા ખાતે કરમસદથી કેવડિયા સુધીની પદયાત્રામાં આગમન થયું હતું. યાત્રાના પરિભ્રમણ દરમિયાન શહેરમાં ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલના 150મી જન્મજયંતિના ઉપલક્ષમાં સરદાર એટ 150 જે યુનિટી માર્ચ છે તે યાત્રાનો પ્રારંભ થઈ ગયો છે. આપણે આ ત્રીજો દિવસ છે ને હવે જે યાત્રા છે તે વડોદરા ખાતે વડોદરાના સિંધરોડ ખાતે આવી પહોંચી છે. વિશેષ ઉપસ્થિત આપણે ખાસ કરીને વાત કરીએ તો કરમસદથી આજે યાત્રા શરૂ થઈ હતી. તેમાં આજના ત્રીજા દિવસે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા વિશેષ ઉપસ્થિત રહ્યા છે અને તેમની અધ્યક્ષતામાં હવે આ યાત્રા અહીંયા આવી પહોંચી છે. મોટી સંખ્યામાં જે લોકો છે તે વિશેષ અહીંયા ઉપસ્થિત રહ્યા છે. આપણે જોઈ શકીએ છીએ જેમાં અનેરો ઉત્સાહ છે અને ભવ્ય સ્વાગત તેમનું કરવામાં આવી રહ્યું છે. ત્યારે હવે આ જે યાત્રા છે તે અહીંથી આગળ પ્રસ્થાન થશે અને 6 ડિસેમ્બરના રોજે આ જે યાત્રા છે તે કેવડિયા ખાતે જશે અને ત્યાં તેનું સમાપન થશે. કેમેરામેન મિલિંદ મહિલે સાથે સત્યન નેવાસકર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. અમદાવાદના લાલ દરવાજા ખાતે બોર્ડ લગાવી પાથરણાવાળાને હટાવવામાં આવ્યા છે, જેને લઈ પાથરણાવાળા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાથરણાવાળાઓએ કહ્યું છે કે અમે કોઈ પણ રીતે આ જગ્યા ખાલી નહીં કરીએ, તેમજ કોર્પોરેશન કોર્ટને ગેરમાર્ગે દોરી રહ્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે. જ્યારે એએમસીના અધિકારીએ જણાવ્યું હતું કે હાઈકોર્ટના હુકમનું પાલન કરવામાં આવ્યું છે, લોકો સમજતા ન હોવાથી બોર્ડ લગાવવામાં આવ્યા છે. આ બોર્ડ જે મારવામાં આવ્યું છે એમાં લખ્યું છે કોર્પોરેશન દ્વારા કે 2 પ્લોટ ફાળવવામાં આવ્યા છે, જેમાં એક પ્લોટ જે લખ્યો છે દાદાભાઈ નવરોજી પાનકોર નાકા, તો એમાં ટોટલ 215 પાથરણા છે અને જે બીજો પ્લોટ છે એમાં લગભગ નહીં કે કંઈક 35 છે, તો ટોટલ 250 થાય છે. જબકી અમારા અહીંયા નોંધાયેલા સભ્યો અને કોર્પોરેશન દ્વારા બેસાડેલા સભ્ય ટોટલ 844 છે, તો બીજા ક્યાં જશે 600ની ઉપર. એટલા માટે અમે લોકો છે ને ક્યાંય જતા જ નથી. અમે અમારા પોતાના બધા જ લોકોએ તમામ લોકોએ ધંધા રોજગાર બંધ રાખ્યા છે અને અમે હાઈકોર્ટના નિર્ણયની રાહ જોઈ રહ્યા છીએ. ને કોર્પોરેશન આવે એટલે અમને ઉઠાવી દીધા, પછી અમે કેસ મૂક્યો, કેસ જીતી ગયા, કોર્પોરેશન જગ્યા આપી તકલીફ વગર, અમને રોજી રોટલી આપી એમને, ને હવે રોજી રોટલી અમને એમની છીની લીધી. 2 પ્લોટ આવે કોઈ કામના નથી સાહેબ, તો કોઈ ગ્રાહક ના આવે કે કોઈ એ ના આવે, એ કામના વગરના પ્લોટ આલ્યા છે. કોઈ આજુબાજુ કઈ દેખાય જ નહીં. આમાં રોજ કમાય આપણે રોજી રોટલો મળી જાય એટલું બહુ આપણે કઈ એ નથી, પણ આમાં ઉઠાવી દીધા એનું શું, અમારા બાલ બચ્ચાનું શું. આ કોર્ટને ગેરમાર્ગે દોરવા માટેના બોર્ડ લગાવેલા છે. દિવાળી પછીથી અમને એમ કહેવામાં આવ્યું હતું કે અત્યારે ટેમ્પરરી તમે અહીંથી હટી જાઓ ટ્રાફિકના કારણે, તો અમે ટ્રાફિકના કારણે દિવાળીના પાંચમ પછી અમે લોકો બજાર એક મુદત માટે બંધ કર્યું હતું. એના પછી આ લોકોએ એમને એમ ડાયરેક્ટ કીધું કે ભાઈ તમને ત્યાં જગ્યા ફાળવી ત્યાં જતા રહો. જગ્યા ફાળવી, જગ્યા કેવી છે સાહેબ, બંઘર જેવી જગ્યા છે. એ જગ્યાની અંદર ગેટ જે એન્ટ્રન્સનો ગેટ જે છે એ ગેટની કંઈક પહોળાઈ 8 ફૂટ કે 9 ફૂટની હશે અને આજુબાજુ જર્જરિત ઇમારતો છે. હવે એની અંદર 844 લોકોને બેસવાની વાત કરી છે, જો કે એ જગ્યા ઉપર 250થી વધારે ના બેસી શકે. હાઈકોર્ટે જે દિવાળી પહેલાં હુકમ આપેલો હતો, જે અનુસંધાને કોર્પોરેશન દ્વારા ભદ્રમાં જે ફેરિયાઓ હતા એ તમામ માટે 2 જગ્યાની વ્યવસ્થા કરેલી હતી. એક આપણે પાનકોર નાકા પાસે દાદાભાઈ નવરોજી લાઇબ્રેરીની પાછળના ભાગમાં જે ખુલ્લો પાર્કિંગ પ્લોટ હતો એ આપેલો છે અને બીજો દાલગરવાડની અંદર એક 350 ચોરસ મીટરનો જે પ્લોટ આવેલો છે એ આપેલો છે. એ બંને જગ્યા પર વ્યવસ્થા કરીને એ લોકોને બેસવા માટે વારંવાર સમજાવટ આપેલી છે, પરંતુ હજી સુધી તે લોકો દ્વારા એનો ઉપયોગ ચાલુ કરવામાં આવેલો નથી. લોકો જે ખરીદી માટે ભદ્રમાં આવતા હતા એમને બી માર્ગદર્શન મળી રહે એના માટે ત્યાં આપણે બોર્ડ મારેલા છે કે ભદ્રમાં જે જૂનું બજાર હતું એ આ જગ્યા પર શિફ્ટ કરવામાં આવેલું છે. અમદાવાદ શહેરના લાલ દરવાજા વિસ્તારમાં બોર્ડ લગાવવામાં આવે છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે બોર્ડ છે તે લગાવવામાં આવ્યા છે. જે બોર્ડની અંદર કહેવામાં આવ્યું છે કે જે પ્રમાણે અહીં ભદ્ર પરિસરની અંદર બેસતા જે ફેરૈયાઓ છે અને ખાસ કરીને નોંધાયેલા 844 જેટલા જે ફેરૈયાઓ છે તેની માટેની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.
તેઓ માટે 2 અલગ ખુલ્લા પ્લોટ છે તે આપવામાં આવ્યા છે. પરંતુ આ જે બોર્ડ લગાવતાની સાથે કોર્પોરેશન દ્વારા આ જે વિસ્તાર છે તેને આખો ખાલી કરી દેવામાં આવ્યો છે. અહીં જે પાથરણાવાળા જે લોકો બેસતા હતા તેને હટાવી દેવામાં આવ્યા છે અને સાથે સાથે જ આ તમામ જે લોકો છે, આ જે પ્રિમાઇસીસ છે આખી તે ખાલી કરી દેવામાં આવી છે. અને સૌથી મહત્વની વાત એ કે આટલા વર્ષોથી જે પ્રમાણે લોકો અહીં બેસતા હતા, પરંતુ હવે કોર્પોરેશન દ્વારા નિર્ણય લીધો છે ત્યારે કોઈ પણ વ્યક્તિને બેસવાની પરવાનગી નહીં આપવામાં આવે. જેઓની પાસે લાયસન્સ છે એવા 800થી પણ વધારે જે લોકો છે તેઓ માટે કોર્પોરેશન દ્વારા જે 2 પ્લોટ છે તેની પણ ક્યાંક જે લોકો છે તે પ્લોટ ઉપર જવાની જગ્યા ઉપર અહીં જે ધંધો થાય, અહીં રોજગારી વધે તે માટેનો પ્રયાસ કર્યા છે. હજી પણ તેઓ પ્લોટ ઉપર જવા તૈયાર નથી. આગામી દિવસોમાં પણ તેને સમજાવવામાં આવશે, પણ કોઈ પણ રીતે આ વિસ્તારની અંદર આજે ભદ્ર કોરિડોર જે બનાવવામાં છે તેની અંદર ના બેસવા દેવા માટે પણ કોર્પોરેશન તંત્ર છે તે એલર્ટ થઈ ચૂક્યું છે. તો બીજી તરફ જે લોકો છે તેઓ પણ પોતાની રોજગારી છીનવાઈ જતા તેઓમાં પણ ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે. કેમેરામેન કેતન શ્રીમાળી સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળ રોગ સર્જરી વિભાગે 5 મહિનાના એક માસૂમ બાળકનો જીવ બચાવ્યો છે. રમતમાં બેટરી ગળી જવાથી બાળકના જીવ પર જોખમ ઊભું થયું હતું, પરંતુ હોસ્પિટલની ટીમે ત્વરિત અને જટિલ પ્રક્રિયા દ્વારા બેટરીને સફળતાપૂર્વક દૂર કરીને બાળકને બચાવી લીધો હતો. એન્ડોસ્કોપી દરમિયાન અન્નનળીના ઉપરના ભાગમાં ફસાયેલું બટન સેલ સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યો હતો. આ બેટરીના કેમિકલના કારણે બાળકની અન્નનળીના ઉપરના ભાગમાં ચાંદા પડી ગયા હતા. બાળક અયાન હવે કોઈપણ તકલીફ વિના પહેલાની જેમ ખોરાક લઈ શકે છે. અમદાવાદના સરખેજમાં એક તરફી પાગલ પ્રેમીએ પોતાની પર પેટ્રોલ છાંટીને આગ લગાવ્યા હોવાનું સામે આવ્યું છે. તો શું છે સમગ્ર અહેવાલ, આવો જોઈએ. અમદાવાદના સરખેજ વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ યુવતી સામે પોતાને સળગાવ્યા હોવાનું સામે આવ્યું. યુવતી સાથે તકરાર થતા યુવતીના કાર્યસ્થળ ઉપર જઈને પ્રેમીએ પોતાના શરીર ઉપર પેટ્રોલ છાંટી અને આગ લગાવી. તેમજ આગ લાગેલી સ્થિતિમાં યુવક પહેલા માળેથી નીચે પટકાયો હતો. સળગતી હાલતમાં યુવક રોડ ઉપર તરફડિયા મારતો હતો અને ત્યારે યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું. જો કે યુવતીને કોઈ ઈજા પહોંચી નથી. ઘટનાના આઘાતથી યુવતી બેભાન થઈ ગઈ હતી. આમાં એવું છે કે જ્યારે એ પોતે પોતાની જાત ઉપર પેટ્રોલ રેસડે સર્જે છે, ત્યાર પછી ત્યાંથી જે હોસ્પિટલ છે ફર્સ્ટ ફ્લોર ઉપર છે, એટલે ત્યાંથી એકદમ સળગવા માંડે છે. ત્યાંથી એ ભૂસકો મારીને નીચે પડેલો અને રોડ પર ચાલવા માંડેલું એવી તપાસ હકીકતમાં ખુલેલું છે, પણ હજુ તપાસ ચાલુ છે. સમગ્ર મામલાની જાણ થતાની સાથે પોલીસે ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર મામલે તપાસ કરી અને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે યુવક છેલ્લા 6 મહિનાથી યુવતીને હેરાન કરતો હતો. તેમજ ફરીથી યુવક યુવતીને પરેશાન કરવા માટે તેના કાર્યસ્થળ ઉપર પહોંચીને હોબાળો મચાવ્યો. દલીલ ઉગ્ર બનતા યુવકે પોતાના ઉપર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી. ત્યારે સમગ્ર બનાવને લઈને યુવતીનું નિવેદન લેવામાં આવશે. પોલીસે ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સરખેજની અલનૂર હોસ્પિટલમાં યુવક દ્વારા આત્મદાહ કરવામાં આવ્યો છે. એક તરફી પ્રેમનો આ મામલો છે, જેમાં અહીંયા કામ કરતી યુવતી, અહીંયા જે રિસેપ્શન પર કામ કરતી હતી તે યુવતી સાથે ગઈકાલે મોડી રાતે આ યુવકે જે છે તે ઝઘડા જેવું કર્યું હતું અને ત્યારબાદ તે પોતાની પાસે એક પેટ્રોલ જે છે તે લઈને આવ્યો હતો અને આ યુવતીને મળ્યા બાદ ઝઘડો કર્યા બાદ તેણે અહીંયા પેટ્રોલ છાંટ્યું હતું. દ્રશ્યો આપ જોઈ શકો છો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે તમામ જગ્યાએ પેટ્રોલ છાંટ્યું છે, તેના કારણે તેને ફ્લો જે છે તે કાળો જોવા મળી રહ્યો છે. સાથે જ અહીંયા તેણે તોડફોડ પણ કરી હતી અને આ જે કન્ટેનર છે આપ જોઈ શકો છો, આની અંદર તે પેટ્રોલ ભરીને લાવ્યો હતો અને અહીંયા ડૉક્ટર અને સ્ટાફની સાથે ઝપાઝપી જેવું પણ થયું હતું, કારણ કે ડૉક્ટરે તેને છોડાવવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ તેણે જે છે તે પોતાની સાથે લાઇટર લઈને આવ્યો હતો અને આ લાઇટરથી પોતાની આગ ચાપી દીધી. આ યુવકે સળગ્યા બાદ અહીંનો જે પહેલો માળ છે ત્યાંથી તે કૂદી ગયો અને ત્યારબાદ જે છે તે અહીંના સ્ટાફના લોકોએ 108 બોલાવી હતી અને સારવાર માટે તેને બીજે લઈ જતા તેનું મૃત્યુ થઈ છે એવા સમાચાર આજે મળ્યા છે. ગઈકાલે આ ઘટના સામે આવી છે, જેમાં
મામલો હતો. અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો અતિ ઘટનાને લઈને અકસ્માતને લઈને પોલીસ સ્ટેશન દ્વારા ગુનો જે છે તે નોંધવામાં આવ્યો છે અને જે યુવતી જે છે તેની પણ વધુ તપાસ જે છે તે કરવામાં આવશે. તેની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે. આ એકતરફી પ્રેમનો મામલો છે જેમાં યુવકે પોતાના શરીર પર પેટ્રોલ છાંટી અને લાઇટરથી પોતાને સળગાવી દીધો અને હવે જ્યારે યુવકનું મૃત્યુ થયું છે ત્યારે વધુ તપાસ જે છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અમૃતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો ગુજરાત એટ 7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.